જેઠિયા, ઓ જેઠિયા, કેફા ના જોયેલા તું? ઘણા ધનનો ભાળવાથી મળતો હે? જીતાડે લાવ્યો તો તું ખોવાઈ જો બાર નહેર કેફા ના જો હા? ઓહો શાંગા ભાઈ આવ ઓલો ખાટલો બે ત્યાર. ઓહો શાંગા ભાઈ હઉ તું ઘણા દને આવ્યો એલા શાંગા. હાલ તો તને ઘણા ધને દેખાવાનો ને હું કે કામ એમ? ત્યારે ચૂંટણી પછીનો તું આજે મને ભેગો થયો. અલા પણ તું આવે ત્યાર કની તું તો આવ્યો જ નહીં મારા ખ્યાર પછી કોથો તને ભેગો થયું એમ. એટલે કે કેમ નહીં આવું હું હે? હા હું રોજ છરકું ના આવું એમ નો એમ જૂર સાલે કરું પણ તું ભાળવા નહીં મળે તારા બંગલે. હાલા શાંગા હા આલા પેલા સબજીને મેં નહીં 25 ઓટો મેં હરાવીને આ તાલુકા મેં જીતી જો તે તને ખબર? મને જ ખબર ને, મારી વોટે તું જીત્યો. ઓહો હા? અલા આ તે તને 10 લાખ આલેલા મેં ત્યાર સુધી થોડુંક આમ ટેકો આવ્યો ખરો આમ. ટેકો થોડોક નહીં આખો ટેકો મારો હું તો મારા ફળિયાવાળાની વોટ નહીં મળતી ને તને હા એ તું હરી જ જવાનો હું તો મને પાકી ખબર હતી એમ. આ એ તો મને હા? ખબર જ હતી. પેલો સબજી છે ને મારી હોમો ઉભો રહેલો ને એ ખેંચવાનો જ હતો પણ મેં પેલા સંદરાને આલી દીધેલા ને 5 લાખ હા એટલે સબજીને હદી હરાવી દીધો મેં તને ખબર? એ તો બાકી પેલો મારી કને આવેલો સંદરો હા મને 15 લાખ રૂપિયા લો કે કેટલા? હા. 15 લાખ. હા 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 પણ મેં કીધું હું રેંગણાના નિશારું પર ઓંગળી દબાવે હા એટલે દબાવું છું એમ હા એમ કરીને તને લાવેલો એમ. અને મને એવી ખબર હતી કે આ સબજી મને જો હરાવ્યો મને તો ટોટે જીવ આવી ગયેલો લાશંકા. પણ આ તો તને પાછો મેં 7 લાખ ને 10 લાખ ને આમ આલ્યા ને એટલે પછી મને થોડોક આમ વિશ્વાસ આવ્યો લાશંકા. હા અને તું તો પાછો ઘણો જોણે ખરો ને એમ. હા હે તું ચૂંટણી જીતી જા પછી તું આજે હું તારે ઘેર આવ્યો તું મારે ઘેરથી આવ્યો. અલા પણ કેકમ આવું કે કઈક આગળ મોટી ગરાન્ટ આવે ત્યાર કની કઈક કોમ લઈને આવું. હમણાં તો કોઈ ગરાન્ટો જ નહીં આવતી. આમાં હું તાલુકામાં જીત્યો ખરો પણ કશું ગરાન્ટો નહીં આવતી. અલા છાંગા પછી તને હું આલું કે હમણાં? ત્યારે તું પહેલી ચૂંટણી પહેલી ગ્રાન્ટો આવતી રહી તું મારે ઘેર આવીને બેહી રહેતેલો. ઓહો હે? તને પેલા 10 લાખ આલ દીધેલા લા. હાવ તું ગરાન્ટ નું નામ લે હું કોથી તને ગરાન્ટ આલું? મારે પેલા સંતરાને એટલું જરીક આલવા પડશે એને લીધે હું જરીક મને અસલ સપોર્ટ મળલો. હો એને કહેજે સપોર્ટ એમ પછી બાકીનો પછી મને ભાળજે પાછળ તો અલા. મારો પેલો હું કે તે યો. અલા, એવું નહીં લા છાંગા મારી વાત સાંભળ. તું અવળું લા ઘણો વ્યામ ગણા તું ઘણો જોણે છે મને ખબર છે. તું તારી પહોંચ ગોંધીનગર હોદીની છે એટલે તું ઘણો ઉછળવાનો છે મને ખબર હતી પેલી. હા ઓલા છાંગા તું અવળું ઘણો લા વિચાર એવું નથી લા. પેલા મારા સાંદરાને બચારાને ભોગારીઓ કૂવો હદી છે એ પેલું એને કામ કરવું પડશે. મારા પેલા ફેવર છે ને બધા ઢગલો વાળીને એને બધું ગોઠવ્યાલો પડશે ને એક મોટો આવા હાથાવાળો હડપપો નાખ્યાલો પડશે આમ ઢસક એમ દેવાય ને એવો? પાણી હદી જોણ 8 ની મોટર નું કાઢે એવો હડપપો નાખવા પડશે આમ. હો પણ એવો નાખ્યાલ છે બધું નાખ્યાલ છે તું એને બધું એને હાલ દીજે તું અમુનથી હાલે એમ. અલા જેમ વારા ફરતી વારો લા આ તો પેલું મારે સંદરાનું કામ કરવા પડેલા શ્યાંગા. આ તો તું મારો ખાસ મોણે એટલે થોડા દન તું રહી જા પછી તને હદી હું આલું છું કોમ એમ. એમ નહીં એમ તું હા. ઘણો જોણે એને એટલો કોમ હું હાલવા કે આખા ગોમે એકલો તને ઓટાલીને જીતાડ લાવેલો હે અમે ઓટો નહીં આલ્યો તને. અલા તું યા હદી વાટ આલી તારું કઈ હું કઈ ભૂંડું બોલું છું લા શ્યાંગા. ઊંડુની કોમ બધાને હરકો હરકું હાલવાનું તું ઓળ વગરની વાત કરે ને તો મને સડે રી. ઓલા તને હા. હદી હું જીતાડી આ તે તારો હદી હાથ લા શ્યાંગા હું તને કઈ ખોટું બોલું છું? તને તું- હદી મારે કોમ હાલવાનું લા. તારે પેલો ચાયડો છે એમાં બધો પેલો ઘાડવેલ ઉગે છે ને હા એ બધો બાળ દીજે અને તને નોનચૂક ચાકડમ હું આલું છું. એ બસ મને નોંચું કોમ બોલાવ પેલા ફેવર ઢગલો વાળી હાલતું હે. અલા આલું છું લા શ્યાંગા તું ગભરાઈ નથી લા. તું મારો ખાસ માણસ હતી તને મારે હું આ વધારે કહેવાનું હોય. તું ઘણો જોડાયેલા મને હા. નહીં કોમ હાલવાનું તને પાકી ખબર મને મળી જી. ઓહો અલા એવું નહીં લા શ્યાંગા. ઓલા જેઠા હા તને હું કહું હા તું આ ચેકડેમ મેકડેમ ની વાત છોડ દે. હા મારે છે ને હા હા 12 ડોબો છે હા અને 2-4 એવી પાડીઓ છે નાની. હા તે એનો શેડ બનાવવાનો છે લોખંડનો એંગલનો મોટો. અલા શેડ હું તને પેલો તબેલો બનાવ્યાલું છું 18 ફૂટનો. હા એ યો. હા પણ હા હું છે ને બારીએ પાછો જુ અને કઈક ગરાન્ટ આવે ત્યારે તને તબેલો હદી આલું કે નહીં શેડ નેડ આમથું આવ્યા વગર તને કે કામ આલું લા છાંગા. આ તો અગળથું કામ આવે ત્યારે મારે ગોમ મેં ફાલવણી કરવાની આમ છાંગા. ત્યાં બીજા શેડ બનાવે તે પાછળતા શેડ આવે. અલા એ તો હે? થોડા ઘણા સરપંચને હજી ખવડાવવા પડેલા. આ તો મારે કેવું અગળથું આવે ત્યારે આલું લા છાંગા.
તું ગોંડો થઈ જેલો છે આમ લાગે ગોંડાની વાત નહીં કરવાની. તું આજે મને ગોંડો ગણે તું હે? અલા શેંકા તને જીતાડીને લેવા તો હું તો ગોંડો થયેલો હું હે? ઓલા એ તો આપણે બધું થઈ જશે અલા શેંકા તું ગરમી નથી પકડેલા મારે હમણાં બારે જવાનું છે ગરેન્ટ જોવા પાછું તું મારી વાત સાંભળ, બીજી વાત કશું નહીં. હા. તું જીતી જો તે દન મને નહીં કીધું એ હું ગોંડો થઈ જો એમ. આજે હું કા કીધું એમ કોમ લેવા આવ્યો એટલે ગોંડો થઈ જો એમ કે તું મને? અલા પણ અગળથી ગરેન્ટ મોટી આવે ત્યારે તને હું આલું કે નહીં અગળ ગરેન્ટ મારે જોવા જવું પડે આમ મોબલા પણ એટલી મોટી મારે ગ્રાન્ટ થી જોતી એમ. મારે શેડ બનાવવાનો છે ડોબા હારું. તારે બાફણું ના ખેલવાનું, દૂધ મારે ખાવાનું. હે ઓહો હો હો એવું વળી બનતું હોય લા શંકા તું વાત કેવી કરેલા આજે તને તાલુકા સભ્ય એમનો બનાવી દીધો? ઓલા એ તો વાત સાચી છે લા પણ અગળ હું બારે જવાનો છું આજે અને ગરેન્ટ કી આવેલી છે તે હું પાછો ગોમ્બે ફાળવણી કરે તેમ આલે પાછો બોમ્બે ફાળવણીની એસી ટેસી હા મારે પહેલો શેડ બની જવા જોઈએ. ઓહો હો હો